પરસેવાનો આમ રેપ રેપ થઈ ગયો. એ ઉની રોટલી ને કારેલાનું શાક બાક બરી જાય ને ધાબરિયો વસાત કે વરે મારા વાલા. આ તો તમારો ડો ઓલો મગનો એ નવી બૈલા. આમ જો ફૂલડા વાળો હાર એ ધોરી આમ પીંડા જેવી ભાઈ. મારી બઈ પૈ જાવતી આ મારો દીકરો મારા સામું આંકડો સડાયા ને પણ જો દીકરા મારા તારું ઘર હલવા દઉં ને તો મને કીજે મારી બઈને જઈને હાદા કરું. એ ટપુ એ છોકરામાં સંસ્કાર હોવો જોઈએ. મારો છોકરો મગનિયો મને પૂછ્યા વગર પાણી ન પીવે હો. મારા છોકરાની તો શું વાત કરું. ઠાન જો પણ મને પૂછ્યું ને નકર મારે ખમણ ખાવા જાવું તો ખમણ ખાવા. કેસે ખમણ ખાવા જાઉં તો એક ખમણ હાટું ખા ભેંસનો પોદલો. એ મારા છોકરા જેવું થવાય નહીં. મારો મગનિયો હાલે તા મને પૂછે બાપા શું તમારા હાટું કેરીયું લાવું, શું જાંબુડા લાવું. એ રાવણા જાંબુડાની ઠેલી મારા હાટું ભરીને આવ્યો. તારા જેવા આવા નવા છોકરાને સડાવે પોદળો ખવડાવે ને. એ સડાવતો નથી, સંસ્કાર નાખવાની વાત કરું છું. મારો મગનિયામાં મેં ખોબે ધોબે સંસ્કાર ભર્યા છે. મારી વાતનું કોઈ ઉલ્લંઘન ન કરે. અરે મારા છોકરાને ને કે ખોબે ઢબે કર્યા છે પુડા ચારી વાત કેવી છે. તો તને લઈ જો છે ખમણ ખાવા, ખાઈ લે. બેરી આ બેરી બાર લે બાર પુટુ. એ પણ શું હડકાયું કૂતરું વાયા છું એમ ધોડા આવો છો. એ હડકાયું કૂતરું વાય નથી થયું તારું બાપ. અરે બાપ રે એ પેલા થૂક નો ઉડાડો અને હકી વાત કરો. એ થૂકની દીકરી ક્યાં થાય એ શેડાઈ ઉડે. એ ઓલો મગન ન રહ્યો એ ધોરી લોટના પીંડા જેવી બઈ લાયો. એ ભાઈ લાયો હોય તો એમાં શું થઈ ગયું. એ એમાં શું થઈ ગયું વારી એ ખબર હે ને આપણને બેન બજવાડ્યા હતા. 1 મહિનો તારી માન્યા વઈ દેતી. હવે મારે એની બઈને પાછી કાઢવી. એ ઈ તમારી વાત થાશી હો. એ ઈ મગનાની બાઈ આવી હે ને મારો બદલો ઈને લેવો જ છે એની પાસે. જો તમે આ તો લીજે અને જા તું ગમે એમ કરીને લઈને જા. એનું ઘર ભંગાઈ એની બઈ પાછી કાઢ. આમ જો એ મારા આયા જો આમ કીધું મારે દીકરે આમ મારા હામું. એ તો તમે ઘડી ગયો તમે ઘરમાં થાવ અને એની બાઈ આવી છે ને એવી ને એવી ગામ બારી નો કાઢું ને તો મારું નામય દલી નહીં. મગના તું હવે તારો બદલો ન લવ ને તો તું જોઈ લે. એ તમે માલકા જા આમ જો અને તું એની બેન પાછી કાઢ ને તો તારા હાટુ મસ્તીનો શેરો બનાવી રાખું. રેખલી અને કિરોડી પાસે પેલા જાવ. ઈ બેને કહું મારી પાક્કી બેન પણ છે ને એટલે મારી આરે તો આવશે અને મગનાની બાઈને આ ગામ બારી કાઢ્યા પાય કરું રે તું. એ છોકરાને હાસવો ને પપલાવો ને તો કામ કરે નકર નો કરે. એ છોકરા પપલાએ કોઈ દી કામ જ ન કરે. એ બાપુને પગે પડ. એ ઈ બાપુ નથી આ છે. એ નાંજીરા મોટી કરતો તો આ તારો મગનો શું કરીને આવ્યો. શું કર્યું શું? એ ટપુડા બાડા તને ભળાતું નથી? આ તો મહેમાન છે મહેમાન. એ નાનજીરા બાડો શું કરે. હું બધું ભાળું છું. આ તારો છોકરો કિને લઈને આવ્યો કાંઈ હું કુકલો નથી કુકલો. એ ટપુડા હવે તું તારા ઘીરે જા અને આ મહેમાન છે આ કોને લઈને આવ્યો એવું કોઈ ગામના ન કહેતો. લફંગા તે મારું નાક કપાયું નાક. આ કોનું હવેલું તું લઈને આયા મારા ઘીરે આવ્યો. હું તારો કેવડો ટોપલો લઈને ગામમાં ફરું કે મારો મગના જેવું થાય નહીં. મારો મગનો મારી આંખના ટેરવે મારી આંગળીના ટેરવે નાચે અને તું મને પૂછ્યા વગર આ બાઈ બેઠાયો. એ બેરા એ તમે તો કહેતા હતા ને કે મારા બાપા આવા છે તેવા છે બહુ મોટા માણસ છે. એ આવીને તરત તો મેં સાંભળી લીધું. એ કહેતા હતા કે તને આટલી બધી હાસવશે એની વાત જવા દે અને વાવ તરીકે રાખશે અને તારું સન્માન કરશે
તું ઘરમાં જા. એ હવે મામલો મેદાને પડ્યો છે. જા. મામલો મેદાને પડ્યો હોય તો કરો શાંત હવે. એ બાપા, એ તમારે તો મને શાબાશી દેવી પડે. પણ છીની શાબાશી દેવી કોડા, આ પૂછ્યા ઘાસ્યા વગર ગામમાં મારું મોટું નામ, અને તું ઈમણામાં બે લઈને ગયો, મારે કોને મોઢું દેખાડવું? બાપુ, ઈ બધું જવા દો. એ ઝાડના રોટલા કેવા કરે ખબર છે? એ શાકાઈ એવું બનાવે તમે આંગળા સાટતા રહી જાવ. એ ગોલકીના એનો જીભડો કેવડો છે, અત્યારથી આટલું આટલું બોલે છે તો પછી શું વેણ બોલશે મને? એ હવે તમે મૂંગા મરજો. અરર, હવે મારે શું કરવું? એ જીજી તું નાનોથી આવડો કર્યો, તું મારા હામું બોલ્યો નથી કોઈ દી, અને અત્યારે તું એમ કહેશ મને કે મૂંગા મરો મૂંગા? એ હવે શાકથી તું દવા લાય અને મને પાઈ દે એટલે હું મૂંગો થઈ જાઉં, મૂંગો, અને મારે કોઈ ગામનાને જવાબ ન દેવા પડે. એ બાપુ, એ તમે જરીએ ઓછું ન આનતા. એ ભૂખ્યા હવે તમે રીસ્યો જ નહીં. એ મેં ખાવાનું મળી જાય છે. એ મારે કાંઈ તમારું ખાવું નથી, સારીનો બાજરાનો રોટલો. હે પ્રભુ, એ મને દવે તો મારી નાખ, મારી દોરી ખેંચી લે. એ બેરી, એ મારે સંપલની બાધા છે ને તો મોઢે પગે લાગતો હું. એ રેખલી, એ રેખલી, એ આ તો હા ભરતી નથી. એ શું રાડું પાડો છો? ચા જાવ હો તમે, કામન ગોતો હો? એ રેખલી, અમે તારા ઘીરે જોજો, આ તો પાછું વરી નેતા તને ભારી જુ. એ તારું કામ હતું થોડું. એ કિરણ થોડુંક શું, આ મારા ગોરા ભરે એટલું કામ દે ને તોય કરી દઉં. એ રેખલી, એ એવું કાઈ કામ નથી. ઓલો મગનો કારો બીલો નોરો, એ બોય કેવી ટના ટઈન લાયો છે. ઓય બાપ રે, એ મારી માં મારો ટાંગો ભાંગી નાખ્યો તે. એ હે કિરુડી, એ સાસુ તમને લાગ્યું ને? એ ટાંગો ભાંગી નાખ્યો. એ સાવા દે ને બધી વાત, એ બામ બામ છોડી દીધી. હે કિરુડી, આ હાસી તું વાત કરસ? એ મગનો હાસુ કા ટના ટઈન બોય લાયો? એ હા રેખલી, એ કઈ ખોટી અફવા નહીં ફેલાવતી હોય. એ હું મારી હગી આંખે જોઈને આવી કેવી બોય લાયો મગનો. આ ઓલો મગની વાત કરે ને તું, માર મામાને છોડી હતી અને બસારીનું છૂટું દઈ દીધું ઈ. કે હા ઈ મગનો, ઓલો કારો મસ્ત મગનો નોર્યો. આ ઈ એક નંબર બઈ લાયો, એક નંબર. કાઈ વાંધો નહીં કિરુડી, આજ નહીં તો કાલ હું ઈ બઈને ભગવાડી મૂકીશ. રેવા તો દશ જ નહીં. અત્યારે હું જાઉં ઘરે અને તમે જાવ, હારું કર્યા મને હમાસાર દઈ દીધા. એ ઘરે નથી જાવું, એ મારી માં હાલ હારો હાર, એ મારે બદલો લેવો છે. તને ખબર છે ને, હું ઈના લીધે 1 મહિનો રિયામણે રહીતી. આજ ને આજ ઈની બઈને ગામ બહાર કાઢે પાડશે. એ હાલ હાસી વાત હાલ તું. ગોળો પડ્યો. એ કિરુડી તું જોજે તો ખરી, એ મારું નામ રેખલી હે, રેખલી. એ આ ગામમાં સુમલીને તો ટકવા જ ન દઉં. હમણે જઈને એવી સારી મારું ને, એવી સારી મારું ને, હું શું કઈશ તને ખબર છે? શું કઈશ તું? એક ભાગી જશે. એ ઈ ભાગી જાય મીને કશા દેવું હું કઈશ. એ હુંય અત્યારે અમારું ગામ કેટલું બગડી ગયું છે. એ બયું પાણી જ ન ભરવા જાત્યું. એ તળવના આરે જાને તો ધન નકરા ડોલ ડબલા ત્યારમાં લઈને પાણી હારતા હોય. ના પેટની એ ઈમ કઈશ તો ઓલી હામુકની પડી રહી છે. અરે બાપ રે, ઈ તારી વાત થાશે તો શું કરશું? તો ઈ ભાગી જાય. ઈ તો જાવાનું નામય નહીં લે. ઈને તો એમ થાશે આરું મારે પાણી ન ભરવું પડે. આ ગામમાં તો રિવાજ છે એટલે જણત પાણી પહેલી છે, મારે પાણી તો ન ભરવું. એમ કરી નાય નાય પડી રહી છે મુઈ રેખલી. તો શું કરશું? કઈક એવું કરી કે આમ તો જો ઈના મોઢા હામું જઈ આપણે ગીતો જેવું ગાશું કે એનું મોઢું લાલ પીળું થઈ જાય અને સટકી જાય. આ એવું જ કરશું. ચાલો કાઈ જામો પાડી દેવું હે. મોજ કિરુડી જોજે, ઓલો નામ દીધો હોય ને નકર પાણા લઈને ભાઈ થાશે. પગલો નથી જોઈ તો જો. અહીં મેરી માં મને હું મોય કરસ. એ ભાભી, એ ભાભી, નવા ભાભી મગના. એ હું તમે બહાર ઉભા ઉભા રાયડું નાખો. એ આવો ને સા પાણી પીવા. આ મગનો વહુ લાયો ઈ હે.
એ હા એ આયા બીજી વહુ તને કોઈ દેખાય છે? એ હું જ દુલ્હન જેવી છું, એ હું જ મગનાની વહુ છું. 2 મહિના પહેલા પેલી દેખાતી જ તી. એ પેલી કરી માં એ સાની મની જવા આવી છે ને તો જોઈને કાયકા ઘર ભેગી થઈ જા. કીરું તને તે કેવું કીધું? એ લાલ કલર સાડી ને ફૂલડારી પાત છે હો બહામું જોયું તા તો ડોશી જેવી લાગે છે. લાલ કલર શર્ટ છે ને ફૂલડારી પાત છે મગના હમ જોયું તો હીરા જેવો લાગે છે. એ ડોકમાં તો હાર છે ને નાકમાં તો નથડી છે હો બહામું જોયું તા ખોડસા જેવી લાગે છે. કેડ તારી પાતળી ને ભોલ મોટું જબર છે કેડ હમ જોયું તો આવડું ઢીંડું લાગ્યું. આમ તો જો રેખલી કેવા ડુંગળી જેવા તો ડોરા કાતરે છે. ઈ ડોરા તારા રહ્યા ને ઈ મગનાને દેખાડજે અમને નહીં. અને પછી તો કરે હે કેમ જોશે ડાયટા પડી જાને તો નાના છોકરા દાંત કાઢી આનો. એ ભૂતડી જેવી તું ચાર લેવું કા કેતી લે છે કે પડી હોય હે ખી ખિસકોળા જા દાંત કે બીજા જન કાઢજે. એ આયા ને સાની માની ઘર ભેગી થઈ જાય નકર હવે તો ધોકો ઉપડી જશે મારથી. ઉપાડ લે ઉપાડ. એ મારી મારી ભૂતડી તો ભાઈ જા પાછો આથી સુડેલું જઈયું. આવવા દે મગનાને. આ મગનો આવે ને એટલે આજ તો આ વાત તો ફેસલો થઈ જાય. આ સુડેલું જઈયું કુતર્યું આયા હતા એ ખીચી કરીને મારી મજાક ઉડાડી ગયું. આ હજી આટલી મજાક બનાવે છે તો હું અહીંયા રહું તો મારી કેટલી ઘાણી કરી નાખે. ગમે ઈ થઈ જાય આ ગામમાં તો રહેવું જ નથી અને મગનાના ઘરમાં નથી રહેવું. એ હવે તો મગનો આવે ને એટલે અત્યારે પાછું વ્યૂ જાવું છે. આ ગામ કોણ જાણે કેવું છે કઈ ખબર નથી પડતી. મને તો હેરાન કરી નાખશે. આ હકે કુતર્યું ખાવાય નહીં દે. મગનો આવે તો હારું છે. હવે ગમે ઈ થઈ જાય પણ આ ઘરમાં તો હવે આજે નહીં અને કાલે નહીં. આ મારો ધણી આવે ને એટલી વાર છે મને શેતરવાના કામા કર્યા છે નહીં. હા થાકી રહ્યો. એ થાકી જાવ ને તો ભલે થાકી જાવ. ઓલી સસુ તેરું જયું તમારા ગામની છોડ્યું એ મારી ગાડી કરી નાખી. ઓલી કિરુડી દઈલી અને રેખલી એ મારા ઘરે અહીંયા કને આવ્યું છું અને મને ખોરસા જેવી ડોશી જેવી કાનવાઈ કુતર્યું છે માં. એ બેરી એ ઈ તો મારું ઘર તોડાવા રાજી છે. ઓહો ઘર તોડવા રાજી હોય કે ન હોય એ માર તો હવે છે ને આજે નહીં રહેવું અને કાલે નથી રહેવું. અત્યારથી ને એટલું કંદડે છે તો પછી હું ન કંદડે. હું જાઉં એ તમારે જે કરવું એ કરજો. એ પણ છાય નથી જાવું. એ આ અત્યારે જમાનો કેવો છે તને ખબર છે? જમાનાને અત્યારે જોવા રે ને તો ઘર જ નથી હાલે એવું. એ તમારે જે કરવું એ કરો. હું તો જાઉં મારી માના ઘરે પાછી. એ કોઈનો સંભળાય નહીં અત્યારે તને. એ ભલે સંભળાય કે નો સંભળાય આયા ઘરે આવીને બાજી ગયો તો કે છે સંભળાય ને. એ હું થોડી એને ઘરે સાંભળવા જઈતી. આયા સસુદેરું મારા હારે બાદવા આવ્યું હતું અને હજે તો તમે ગામમાં જતા પગે લાગવા તો મારા હારે બાજીને વયું ગયું. એ હજે હું આયા રહું તો તમારા પાસે ઘરમાં આવીને ધોકા નાખે મને. હું જાઉં. શું કરું? એ એક તો ઉપાધિ થાય છે. ઓલીને મેં કાઢી તો છે પણ જો એકલી જાય છે ને તો ઓલી હિસે માથા ભારે તો નહીં નીને મારશે તો મને વાહ્યા જવા દે. એ મારા રોયા આ જોવો એ ભાગતો નથી. એ આખું છે કે નથી તારે. આ તો મગન દીવો એ દુવાડા કાઢ્યા. એ તને તો હું જોઈ લઈશ. જય હો બાકી મારી બહેનો વટ પડી ગયા. વાહ ભાઈ વાહ.